વિડિયો વાયરલ થયો છે. હા તે વાયરલ થયો છે તો હવે શું કરશું? મારું નામ તો સારું હે ને કે આટલી ઉંમરે આ બાના વિડિયા કેવા આવે જોવો. તો લોકો તમને ઓળખી જાય છે. હા શું કેવી રીતના ઓળખી ઓલા જાય? દાદી જાય વિડિયા વાળા, દાદી જાય વિડિયા વાળા. નમસ્કાર મિત્રો, સ્કોર્પિયો ગાડીથી વાયરલ દાદીનો વટ આખી કહાનીની વાત કરીશું. એક રીલ વાયરલ થઈ, તમે જે આગળ રીલ જોઈ એ રીલ વાયરલ થઈ. એમાં એક દાદી છે સ્કોર્પિયો ગાડીનો દરવાજો ખુલ્લો રાખી અને એક રીલ બનાવી રહ્યા છે. હવે સ્કોર્પિયો ગાડીની એક જ રીલ નથી જે વાયરલ થઈ છે, પરંતુ એ રીલ એટલી બધી વાયરલ થઈ ગઈ છે કે જેનાથી એ દાદીની બીજી બધી વિડીયોઝ પણ વાયરલ થયા છે. આ દાદી રાજકોટના છે અને એમનું નામ મંજુલાબેન છે. આ મંજુલાબેન નામકના દાદી છે એ એક સ્ટોલ ચલાવે છે. નોર્મલ સ્ટોલ છે જ્યાં ફૂડ પેકેટ્સ મળતા હોય, બધી વસ્તુઓ મળતી હોય. પરંતુ એ જ દાદી છે એ રીલ્સ બી બનાવે છે અને એની રીલ્સ ખૂબ ચર્ચામાં પણ છે. શહેરભરમાં લોકો એ દાદી નીકળે તો એવું પણ કહે છે કે એ ઓલા વાયરલ દાદી નીકળ્યા. આ દાદી છે એ ખૂબ ચર્ચામાં એટલે આવ્યા કારણ કે આગળ તમે જે રીલ જોઈ સ્કોર્પિયો વાળી એ રીલ સામે આવી. અત્યારે એ ગાડી છે એની ઉપર પોલીસ એક્શન્સ પણ લીધા છે, પરંતુ એ ખુલ્લી ગાડીએ કેમ રીલ બનાવી એનો જવાબ એ દાદી આપી રહ્યા છે. એ દાદીની આખી જર્ની એ દાદી કહી રહ્યા છે. સૌપ્રથમ તમે દાદીનો એ વિડીયો સાંભળો, ત્યારબાદ આગળ વાત કરીશું. હા તે વાયરલ થયો છે તો હવે શું કરશું? એમાં તમે બાયણું ખુલ્લું રાખીને દેખાવ છો. હા એ બાયણું ખુલ્લું રાખીને મારો પગ વાંકો નતો આવતો ને એટલે બાયણું ખુલ્લું રાખ્યું હતું. એ મારી ભૂલ છે, બીજી કોઈ મારી ભૂલ ન હોય. તમે કેટલા સમયથી આવા વિડિયો બનાવો છો? હું તો 6-7 મહિનાથી. તમે કઈ રીતના વિડિયો બનાવેલા છે? બસ મારો તો ખાલી ગાડી, મારી ગાડીના જ હોય, બીજા કઈની ન હોય. આ એક મને એવું થયું કે હું આ કોપિયાનો ઉતારું તો મને શોખ છે. તો એ છોકરો લઈને આવ્યો તો મેં કીધું હાલ મારો વિડીયો ઉતારવો. તો એને મારો વિડીયો ઉતાર્યો તો મારો પગ વળ્યો ને એટલે હું બાયના મૂકી ગઈ. આ વિડિયો ઉતારવાનો તમને શોખ ક્યાંથી આવ્યો? અરે મારા વિડિયા બીજા મેલે છે. તો મેં કે મારા વિડિયા બીજા મેલે ને બીજા કમાય છે, મારે કમાવું નથી, મારે નામ જ કમાવું છે. મારું નામ તો સારું હે ને કે આટલી ઉંમરે આ બાના વિડિયા કેવા આવે જોવો. મારે ગાળવાળા ન હોય કે ખરાબ ન હોય, મારા વિડિયા સામાજિક જ હોય. આ પેલો આ કોપિયાનો વિડિયો નકું મારુતિમાં નહીં, શ્યામાય નહીં. ત્યાં રિક્ષા પડતી, રિક્ષામાં હું બેઠી બેઠી ઉતાર્યો. તમે ગામમાં નીકળો તો લોકો તમને ઓળખી જાય છે. હા શું કેવી રીતના ઓળખી ઓલા જાય? દાદી જાય વિડિયા વાળા, દાદી જાય વિડિયા વાળા. અહીંયા તમે કોપે તો અહીં છોકરા ભણતા ની લઈને આવ્યા હતા. મને પાછું ઓછું દેખાય. તમારા કેટલા ફોલોવર છે માજી? 4319. અત્યારે તમે આટલા ફેમસ થઈ ગયા છો, હવે તમને કેવું લાગે છે? એટલે મને તો સારું જ છે, મને કાંઈ ખરાબ નથી તમને લાગતું. આમાંથી પૈસા કમાવાનું છે કે એવું કઈ છે? ના મને કાંઈ આશા નથી. જો આમાં 50 રૂપિયા કમાય તોય મને સંતોષ છે. અમારી રોજી રોટી છે. આ વિડિયો મૂકવાથી ઘરના કઈ તમને ના મને કોઈ કાંઈ નહીં. મને ખાલી ઘરના એટલું કે ખરાબ વિડિયા ન મૂકતા, ગારું ન બોલતા. મારી દીકરી ના પાડે, જમાઈ ના પાડે, છોકરાઓ ના પાડે, વહુ ના પાડે, બધાય ના પાડે, મારા ભાઈ ના પાડે. ગારું વાળા વિડિયા નહીં. તમારું આઈડી નામ શું છે? મંજુલાબેન સાકરિયા. આ તમારો સ્કોર્પિયોનો વિડિયો પછી તમે વધારે વાયરલ થઈ ગયા, શું કહેશો? વધારે સારું ને, આટલી ઉંમરે કોણ વાયરલ થાય? તમારી ઉંમર કેટલી? 72 વર્ષ. 72 વર્ષ. ત્રીજી ચોથી પેઢી જોઈ લીધી છે. આપે સાંભળ્યા એ દાદીને જે ખૂબ વાયરલ થયા છે. આમ તો એ દાદીનું નામ મંજુલાબેન છે, પણ આપણે બધા એને વાયરલ દાદી જ કહીએ છીએ. અને એ વાયરલ દાદી છે એ 70 યર્સ એટલે 70 વર્ષના છે અને એ 70 વર્ષે પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે. એમને કોઈક પૂછે કે તમે 70 વર્ષે પ્રસિદ્ધિ મેળવી રહ્યા છો તો શું તમે આ કમાવા માટે પણ કરી રહ્યા છો? તો એવું જ કે મને ઇજ્જત કમાવી છે, લોકો મને 4 લોકો ઓળખે, એનાથી વધુ તો મને શું જોઈએ છે. આ દાદી છે એની કહાની ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે આ 70 વર્ષના દાદી છે અને આવા બધા શોખ એમને ખૂબ છે. એમની જિંદગી ખૂબ મોજથી હવે એ કરી રહ્યા છે અને આ બધા જ શોખે ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર અપલોડ કરતા હોય છે. એમના ફોલોવર્સ છે જે 4000થી પણ વધારે છે અને એ દાદી છે એ આ રીલથી ખૂબ ફેમસ થયા છે. આ રીલથી ખૂબ ફેમસ થનાર દાદીને લઈ તમારું શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. એમની કહાનીને લઈ આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. ફરી મળીશું. ગુજરાત તક જોતા રહો. આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમારા સુધી પહોંચાડતા રહેશે. ધન્યવાદ.